નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું VM ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 22/8/2026. આજે આપણે આવ્યા છીએ બોટાદ જિલ્લાના અને બોટાદ તાલુકાના લાઠીદળ ગામે. ખેડૂત મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં છે દરેક ખેડૂત મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. તો સૌપ્રથમ આપણે અવસરભાઈનો પરિચય મેળવી, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ. એક તમારું પૂરું નામ જણાવો. અવસરભાઈ કાંતિભાઈ ખંભાળિયા, ગામ લાઠીદળ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. એક તમારો મોબાઈલ નંબર આપી દો. 9723432501. હા, આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે. જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો. ખેડૂત મિત્રો, બીજું ખાસ કે અમે અગાઉ જે છે તારીખ 12/7/2026ના રોજ છે આ ફિલ્ડમાં પહેલો વિડીયો બનાવ્યો હતો. ત્યારબાદ છે આપણે ભાગ 2 બનાવી રહ્યો છે. અવસરભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? આપણે કપાસમાં 10 વીઘાનો આવડો કપાસ છે. અને આપણે આ કઈ વેરાયટી છે? નાથનું સંકેત. ખેડૂત મિત્રો, નાથ સીડ્સનો જે સંકેત આવે એ જે છે વેરાયટી છે. અંદાજિત છે આપણે કેટલા દિવસની આ વેરાયટી થવા આવી છે? આપણે આ વેરાયટી થવા આવી આપણે 5મા મહિનામાં રોઈણ બેઠે ઉતરવામાં ઉગાડેલો હતો. આને હા, બરાબર છે. એટલે અંદાજિત છે 70-75 દિવસ જેવો થવા આવ્યો. એવા દનિયા થયા છે. ખેડૂત મિત્રો, 70 થી 75 દિવસ આજુબાજુ જે છે આ નજરે દેખાઈ જાય છે આ વેરાયટી થવા આવી છે. હવે તમે છે આની અંદર કેવા પ્રકારના ખાતરોનો ઉપયોગ કર્યો છે? આપણે ખાતરમાં તો આપણે પાયામાં જે આપ્યા હતા DAP ને આપણે માઇક્રોની મિક્સ આવે ને જે ભેગું આપેલું હતું. બરાબર છે. ત્યારબાદ છે આપણે વાવેતર કરી દીધો. હા, એ પછી વાવેતર કરી દીધું. બરાબર છે. બીજો ખાસ કે અવસરભાઈ, આપણે આની અંદર વૃદ્ધિ વિકાસ સારો થાય સાથે ફાલ સારો લાગે એના માટે આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો? આપણે પહેલા 2 રાઉન્ડ શિકારના માર્યા હતા. હા, બરાબર. એકલી શિકાર જ છાંટી હતી, બીજું કાંઈ નહોતું છાંટ્યું. કેટલા ml નાખ્યા હતા આપણે એમાં? 40 ml. બરાબર છે. ખેડૂત મિત્રો, અમારી ભલામણ મુજબ છે 40 ml નાખીને જે છે સ્પ્રે કરેલા છે. તો તમારા શબ્દોમાં જાણો, આપણે હવે વૃદ્ધિ વિકાસને ફાલ કેવો લાગ્યો છે? એમાં બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. આપણે આગળનો વિડીયો છે તો ખેડૂત મિત્રો જોશે એટલે ખ્યાલ આવી જ જશે બધાને કેટલી હાઈટ થઈ જશે. એમ ત્યારે કપાસ નાનો હતો, આપણે ત્યારે ઢીસણની નીચેનો હતો. હાવ બરાબર છે. ખેડૂત મિત્રો, અગાઉ જે છે મેં ફોટો પણ મૂકશું એની અંદર, કેમ કે ત્યારે કપાસ નાનો હતો. ખેડૂત મિત્રો, આ ગાળામાં આપ જોઈ શકો કે શ્રીકાર દવા જે રેગ્યુલર આવ્યું એનું જે છે પરિણામ છે. ખાસ છે આપણે ફાલ કેવો લાગ્યો છે? આમાં ફાલે સરસ આવી ગયો છે અત્યારે. બરાબર છે. બીજું ખાસ કે જે ચાપકા જે છે આપણે એકદમ નરવા છે ને, આપણે હા કોઈ જગ્યાએ ચાપકું પીળું પડતું હોય ને ખરી જાય એવો પ્રશ્ન બને છે? એ તો આમ નજર સામે જોવો તમે, કેમેરામાં આવી જ જશે જે હશે એ. નથી કુકડ કે કોઈ વસ્તુની આમ જીવાતનો કોઈ ઓલું નહીં. બરાબર છે. બીજો કઈ જીવાત માટે તમે કઈ દવાનો ઉપયોગ કર્યો છે? આમાં જીવાત માટે મેં પહેલો શરૂઆતમાં 1 ડોઝ માર્યો હતો આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલ ફેરા આવે એ. હા, બરાબર છે. અને એક સ્પ્રે 2 દિવસ પહેલા કર્યો છે. હા, બરાબર છે. એ ગગનગોલા હતું. ખેડૂત મિત્રો, ગગનગોલા નામની જે દવા આવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને અગાઉ જે છે ટોલ ફેરા નાખ્યું છે. તો અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે ભીખાભાઈ. ખેડૂત મિત્રો, લાઠીદળમાં સૌપ્રથમ એમણે જે છે આપણો શ્રીકાર દવા વાપરી હતી, તો એમને પણ આપણે પૂછ્યું. ભીખાભાઈ, આપણે અવસરભાઈના ફિલ્ડમાં કેવો આપણે રિઝલ્ટ લાગે છે? બહુ સારું રિઝલ્ટ છે. કપાસમાં કોઈ ફાલ કે એવું કંઈ ખરતું નથી અને પીળાશ પણ નથી અને એકદમ કમ્પ્લીટ માલ છે. બરાબર. અને આમ છે છોડ એકદમ લીલોસમ છે ને? આપણે લીલોસમ એકદમ. બરાબર. જોઈ શકો ખેડૂત મિત્રો, જે છે શ્રીકાર દવાનું શાનદાર રિઝલ્ટ છે મળેલું છે. અને ખાસ ખેડૂત મિત્રો, આપણે ભીખાભાઈ તમે અવસરભાઈને કીધું ને શ્રીકાર દવા બાબતે? પહેલા તો શરૂઆત તો મેં જ કરી હતી અને પછી બધા ખેડૂતોને મેં અપાવી છે શ્રીકાર દવા. ખેડૂત મિત્રો, કેમ કે ભીખાભાઈ જે શરૂઆત કરેલી એમના બાજુમાં જે છે અવસરભાઈનું ફિલ્ડ આવ્યો અને એમને જે સલાહથી જે છે એમણે શ્રીકાર દવા જે છે વાપરી છે. તો આપણે શ્રીકાર દવાથી સંતોષ છે ને? આપણને બહુ સરસ રિઝલ્ટ. હું 2 વર્ષથી વાપરું છું. જદુનો વાપરવાનું ચાલુ કર્યું. પહેલા દિવસે તો હું 2 ગામ મૂકીને અગાઉ ગાડીમાં લેવા ગયો તો હું સાઈડ ત્યાં. બરાબર, સાચી વાત છે. ત્યારબાદ છે હવે આપણે રેગ્યુલર વાપરવી છે આપણે. હા, અત્યારે રેગ્યુલર. બરાબર છે. અને 2 ડોઝ કર્યા છે મેં. જે આવડો મોટો કપાસ થયો છે શરૂઆતમાં 2 ડોઝ જ આપ્યા છે. હા, બરાબર છે. પણ આપણે રિઝલ્ટથી સંતોષ છે ને? આપણને હા, પૂરેપૂરો સંતોષ. ખેડૂત મિત્રો, જબરજસ્ત છે. મિક્સ માઇક્રોન્યુટ્રન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આ પ્રોડક્ટ છે. આની ખાસ કિંમત જણાવો અમારા ખેડૂત મિત્રોને. કિંમતમાં કાંઈ નથી. આની 450 રૂપિયા કિંમત છે ખાલી લીટરની. બરાબર. ખેડૂત મિત્રો, ફક્ત 450 રૂપિયા જે છે લીટરના ભાવ છે. 40 ml નાખો ખેડૂત મિત્રો એટલે 1 લીટરના 25 પંપ, એટલે કે માત્ર 18 રૂપિયાનો જે છે પંપ પડે છે. તો બીજું ખાસ કે અમારા અન્ય ખેડૂત મિત્રો વાપરે તો એમાં વાંધો નહીં ને? આપણે ના, હું તો અત્યારે જો મારે યુટ્યુબ ચેનલમાં તો આપણે કંઈ પરિચય નથી, પણ ફેસબુક ઉપર હું આના વિડીયો બનાવીને મોકલું છું. હા, બરાબર છે. અવસર પટેલ ખંભાળિયા કરીને મારી આઈડી છે ફેસબુક. હા, એની અંદર આપણે મૂકો છો. હા, એના વિડીયો પણ મેં મૂકેલા છે. હા, અને ઘણા મિત્રોને એવા કોમેન્ટો આવેલી છે અને મેસેજ પણ આવેલા છે. હા,
એ મેસેજમાં હું સામે લોકોને જવાબ દઉં છું કે ભાઈ આ વસ્તુ કરજો, આ વસ્તુ કરજો. આપણને જેવો અનુભવ છે હા બરાબર, જે એ વાસ્તવિક અનુભવ હોય આપણે આપણે આગળ શેર કરવી છે બધા મિત્રોને, જેથી કરીને બધાને ખ્યાલ આવે. હા કેવો રિઝલ્ટ છે ને એના હા. બાબતે ખ્યાલ પડે. એટલે આપણે દરેક મિત્રોને આપણી જે પ્રમાણે આપણી પાસે અનુભવ છે એ પ્રમાણે શેર કરવી છે બધાને. બરાબર ખેડૂત મિત્રો, કારણ કે જે છે એના માધ્યમથી જે ફેસબુકના એના માધ્યમથી કોઈ ખેડૂત મિત્રો પૂછે તો ચોક્કસ જે જવાબ પણ આપે છે. તો બીજું ખાસ ખેડૂત મિત્રો કે શ્રીકાર દવાની અંદર જે છોડને જે 17 પ્રકારના માઇક્રોન્યુટ્રનની જરૂર હોય એ બધા જ માઇક્રોન્યુટ્રન જે આવી જાય છે. બીજું ખાસ ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાં આપણે કુરિયરથી પણ મોકલીએ છીએ અને ખેડૂત મિત્રો મેન બ્રાન્ચ છે એની પાલિતાણા શ્રીરામ એગ્રો કેમિકલ છે ત્યાં જે છે આવેલી છે. તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય